નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. ખાસ મિત્રો તમને કહેવાનું કે મહેનત તમે એવી કરો ને કે સાલું નસીબને એમ કહેવું પડે કે તું સફળતાને લાયક છો. કાયદેસર મહેનત કરો મિત્રો. આજે સન્ડે છે. સન્ડે સમજો ને ઓલમોસ્ટ 2-3 દિવસની રજા છે આપણે, પણ મેં આરામ નથી કર્યો. એટલે કહેવાનો મિનિંગ એ છે, મહેનત એવી કરો કોઈ પણ ફિલ્ડ હોય અને એ ફિલ્ડની અંદર રસ નાખો, અંદર ઇન્ટરેસ્ટ નાખો અને પછી એની અંદર ફૂલ ફોકસ નાખો. સાલું નસીબ નહીં ચૂકવું પડે, સફળતાને તું જ લાયક છો, કન્ફર્મ. મિત્રો, મહેનતથી બધું મળે છે. એકવાર ટ્રાય મારો, બધું પોસિબલ છે. હવે આપણે છે ને એક લાઈવ ડિઝાઇન બનાવી છે. આ ડિઝાઇન આપણે લાઈવ કઈ રીતના બનાવાય, કેમ બનાવાય એ આપણે જોઈએ. તો ભાઈ સૌથી પહેલા તો ડિઝાઇન આપણે સોફ્ટવેરમાં લેવીને એનું માપ સાઈઝ મેળવવાનું આવે. પહેલા તો લાઈવ ડિઝાઇન બનાવું છું એટલે હું તમને સમજાવતો થઈશ કે ભાઈ કઈ રીતના કામ કરાય એમ. જો આપણે પહેલા તો ફિક્સ કરી નાખવાનું 4 નીડલમાં ડિઝાઇન છે. હવે આપણે આ પાઘડી બનાવી નાખશું. લાઈવ ડિઝાઇન બનાવું છું. પાઘડીનું માપ સાઈઝ જે લેવલ હોય એ પ્રમાણે લઈ લેવાનું. તમને એમ લાગવું જોઈએ કે ભાઈ, પછી પાઘડી બનાવી નાખવાની. પાઘડી કમ્પ્લીટ ફિનિશિંગ જો આ રીતના પાઘડી બને. મહેનત કરવાથી બધું જ મળે છે અને નિંદા કરવાથી કાંઈ નથી મળતું, હોય એ વયું જાય છે. જેટલા લોકો ભૂલ ખાય છે ને, એકબીજાની નિંદા કરે છે, આગળ આવતા હોય એને પાડે છે, આ લોકો ખાસ નોંધ લેજો કે નિંદા કરવાથી હંમેશા બરબાદ થશો. જે માણસ આગળ આવતો હોય ને એને તમારે સપોર્ટ આપવાનો કે ભાઈ ના ના હું તારી હારે છું, આગળ વધ. એ વ્યક્તિ આગળ વધશે ને તો તમને ફાયદો આપશે. બાકી એમાં તમે નિંદા કરવામાં તમને નુકસાની જ છે, 100% નુકસાની છે. બાકી કોઈ વસ્તુ કાંઈ એટલે કાંઈ થવાની નથી. પાઘડી બનાવી નાખી આપણે કમ્પ્લીટ. તહેવાર હોય, સન્ડે હોય, આ બધું સમય આવે ને ત્યારે બધું કરવાનું જ હોય. અત્યારે તમારી ઉંમર છે 20 થી લઈને 35-40 વર્ષની ઉંમર છે, તો એ અરસામાં મહેનત કરવી પડે. પછી આગળ જતા બધો પ્રોફિટ મળવાનો જ છે તમને. પણ અત્યારે જો તમે એ પ્રોફિટ નહીં લો મહેનતનો, તો પછી આગળ જતા મહેનત તો કરવી જ પડે. મહેનતનો એક દોર તો એવો આવે જ છે કે તમારે મહેનત કરવી પડે છે. અત્યારે નહીં કરો તો પછી, બાકી મહેનત તો કરવી જ પડશે. તમે મહેનત નહીં જ કરો તો તમારા છોકરાને મહેનત કરવી પડશે. બાકી એક સમય તો એવો આવે જ છે, મહેનત તો કરવી જ પડશે. અને મહેનત વગર કાંઈ મળવાનું નથી. ફિનિશિંગને માન આપવાનું, કામને માન આપવાનું અને મહેનતને માન આપવાની. મિત્રો, રિઝલ્ટ ઓટોમેટિક બનશે.
અમુક ટાઈમે જો ફિનિશિંગ એમને લઈ શકતા હોય તો આ બનાવવાનું કે નહીં બનાવવાનું. ઇનપુટ એ નાખી દીધું વચ્ચે મેં. હવે આ વસ્તુ છે ને મિત્રો, આ તો અંદર દબાઈ જવાનું છે. બુટી તમારી બની ગઈ. હવે આ તમારે ટ્રિપલ રન છે. ટ્રિપલ રન ને રિટર્ન લઈ લેવાનું. એની અંદરથી ટાંકા કાઢી નાખવાના. આ પણ પાઘડી છે. જે આપણે 119 પાઘડી શીખવાડી ને એની અંદર મોસ્ટ ઓફલી તમામે તમામ પાઘડીઓ આવી ગઈ છે. એને એક વખત તમે પરફેક્ટ બનાવી નાખી હોય ને, પાઘડીનું નામ ન લે જિંદગીમાં તે કોઈ. ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસમાં જેટલા વ્યક્તિ છે ને એ પાઘડીમાં તો જિંદગીમાં નામ નહીં લે, કેમ કે એને પાઘડી બનાવતા જ 2 દિવસ વયા ગયા, 3 દિવસ વયા ગયા. ફિનિશિંગ નું ધ્યાન છે ને 15 દિવસમાં, અમે લોકો 15 દિવસમાં ફિનિશિંગ પૂરેપૂરું ફોકસ મારી દેવી. મેન ફિનિશિંગ વસ્તુ જે છે ને એ 15 દિવસમાં આવે. પછી ડિઝાઇનર બનીને કોઈ મતલબ નથી. ફિનિશિંગ નો હોય તો ડિઝાઇનર બનવામાં કેવડાવે. જે અમારે માર્કેટની અંદર જ્યારે હું શીખતો ને ત્યારે જે ભૂલ થઈ છે ને એ ભૂલને મેં બહુ એટલે બહુ કવર કરેલી છે. એ ભૂલ તો થવા જ નથી દીધી. શીખવાડવાનું ધ્યાન નહીં દેવાનું, આવી બધી વસ્તુ મેં બહુ કવર કરી છે. જે વસ્તુ મારી ઉપર થઈ છે ને એ વસ્તુને ફોકસ મારીને શીખવાડેલી છે. જો આ રીતના કલર એનો જે આવતો હોય ઇલીગલ કરી નાખવાનો. અને બિંદુ લઈ લેવાનું અહીંયા આ જગ્યાએ. ત્યાર પછી આને ગ્રુપ કરી નાખો. કલર સિલેક્ટ, ગુલાબી કલર. બેને ગ્રુપ કરી નાખ્યા મેં. આ વચ્ચેની ડિલીટ મારી દેવી. મિત્રો ડિઝાઇન બની ગઈ કમ્પ્લીટ. આમાં હું વાર લાગે ડિઝાઇન બનાવતા. આખી ડિઝાઇન બની ગઈ જો કમ્પ્લીટ. આ ફોટો છે અને આ ડિઝાઇન છે. આખી ડિઝાઇન ક્રિએટ થઈ ગઈ. તો ડિઝાઇનમાં કોઈ બૂટો હોય કે બુટી હોય એને બનાવતા સમજી લો કલાક ઉપર, 2 કલાક ઉપર, 3 કલાક, 4 કલાકનો તમને રેન્જ, પગાર રેન્જમાં રાખે તો આવા બૂટા તો 10-15 બની જાય. આવી રીતના તમારે કામ કરવાનું હોય છે. ફિનિશિંગની સાથે હવાને પંચિંગ કરી નાખવાનું. પંચિંગમાં 5 મિનિટ થાય. ઘણા લોકોને કેવું થાય 100% શીખવું તો છે પણ 100% શીખવાડવા વાળો નથી મળતો.
એટલે એને પ્રોબ્લેમ પડે છે. અને એ પ્રોબ્લેમના તમામ સમાધાન ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં છે. એટલે એક વખત અવશ્ય મુલાકાત લ્યો, ઓટોમેટિક તમને ખબર પડી જશે કે નાના અહીંયા રિઝલ્ટ છે કે નહીં. રેડી મિત્રો, થેન્ક યુ સો મચ.